आज मारी भगवती मां भगवती मनसागरी मोह एवं त्यारे मारी मोह मारे वाली मारवाइयो भले चलगा मामा ए जाऊ मारे मामा पानी लाओ
જોગીની મેલડી હોય તો ભલે સાહેબ, દુનિયાની માલપા મેલડી એક જ છે. પણ જેવા જેવા કામ અને જે પરિવારે મેલડીનો પાલો પકડી લીધો ને સાહેબ, એને મેલડીએ અમર બનાવી દીધા. અને દુનિયાની માલપા સાહેબ એક જ મેલડી એવી દેવ છે જેને તમે ભજો એટલે એની પહેલા તમારું નામ બોલાવી દે. કોની મેલડી? કાનિયા જોગીની મેલડી. કોની મેલડી? દાદુ મિયાની મેલડી. માં માં આજે આ છોકરાને કે ફૂલે કઈ નો નાખતા, એ આંખું પડે. બેટા તમે તમારા પ્રેમથી આનંદથી નાખો છો પણ આંખું પડે. પણ સાહેબ મેલડી શું ન કરે? મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. મારું પોતાનું બનાવેલું સૂત્ર છે સાહેબ, મને અનુભવ મેલડી નો થઈ ગયો. મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. એક દી જેમ આવતે ચોથા મહિનાની 21, 22 ને 23 તારીખે કાનિયા જોગીની મેલડીનો માંડવો ગામ સમક્ષ, ગામ શિયાળા ગામ સમક્ષ અને ભગવી નાગ સમક્ષ આયોજન છે સાહેબ. માં મેલડીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, નવનિર્માણ. પણ એક દી કાનિયા જોગીએ સાહેબ જેથી મેલડીના માંડવાનું આયોજન કાનિયો જોગી જીવતો ત્યારે કર્યું ને, કાનિયો જોગી નર નિવેદ લઈ આવ્યો જે કાંઈ જોતું. પણ મેઘલી રાત મળી એટલે કાનિયા જોગીને મારી મેલડી એટલું કીધું, કાનિયા મારો માંડવો કરવો છે ને કે આમાં. તો પૂજાપો મારા કાનિયા ધોળકામાંથી ન લાવતો, તો મારી પૂજાપો ક્યાંથી લાવું? કે પૂજાપો જો તારે મને મેલડીને સડાવવો હોય ને મને મેલડીને રાજી કરવી હોય ને તો વિરમ ગામની માલપાથી મારા માંડવાના પૂજાપાનું હટાણું કરજે. શું કામ? કે ડોસલીઓ વાદી અને જોમલી વાદળ બે એવા કરિયાના ભરેલા હતા કે ઉડતા પંખીને પાડી દેશે. હા, મારી મેલડીનો વિશ્વાસ છે. અને તેથી મારી મેલડી કે દુનિયાની માલપા કોઈ ન કરે એવું કરું તો જગત મને માને હું મેલડી સૌ છે. આજનો જે વિરમગામનો વડ કહેવાય, એ વડની નીચે ડોસલિયા વાદીનો અને જોમલી વાદળના બેયના ડંગા રહી ગયા છે. પણ કોઈને વિરમગામ 24 ની માલિપા કોઈને રજા વગર ફૂલડુનો ફરકવા દે. આવા બે વિદ્યાના ભરેલા. અને કાનિયા જોગીને મારી મેલડીએ કીધું કે એમ નામ તો ન જવાય. રાતે કાનિયાએ કીધું, કાનિયા મારા માંડવાની થાંભલી રોપાના ખાલી તાણીથી આડા છે કે હા મારા માંડવાની થાંભલી મારા પૂજાપાનું હટાણું વિરમગામની માલિપાથી કરીએ. હું તને મેલડી કહું છું. પણ તેથી સાહેબ કાનિયા જોગી એટલું કીધું, માડી નેતો ડોસલીઓ વાદી અને જોમલી વાદળ જેના નામની હાક નાક વાગે ને મારી ન્યા હું જાઉં કદાચ વિરમગામમાંથી પાછો મને ન આવવા દે તો. અને તેથી મારી મેલડી એટલું બોલી, કાનિયાની તારે જોવાનું નથી. આટલું કહી અને મારી મેલડી અદ્રશ્ય બની ગયા. પણ પ્રભાતનો પોર રાજા કરણની વેળા, હા કવિ કે ભલે નો વિગ્યા ભાણ ભાણ લો તમારા ભ્રમણા મરણ જીવન લગમાન રાખજે કાછબ રાઉત. એ પ્રભાતના પોરની માલપા કેસરી અંસળો પાથરો અને હુરજના કરતા નીકળ્યા છે. કાનિયા જોગીએ શિયાળાની માલપાથી એક બળદગાડા વાળાને તૈયાર કર્યો. મારી મેલડી મને કહી ગઈ છે વિરામગામની માલપાથી માંડવાના પૂજાપાનું હટાણું કરવું છે. પણ ટૂંકો વાત લઈ સાહેબ, એ કાનિયો જોગી વિરમગામની માલપા ગયો, સોરે સોપે ફરે અને જ્યાંમાં મેલડીનો હુંકો આવ્યો છે એ વાણિયાની હાટેથી એથી પૂજાપાનો બસકો કાનિયો જોગી બાંધે. ત્યાં માતા મેલડી 80 વર્ષની ડોસી બની અને ડોસલીઓ વાદીને જોમલી વાદળ જે અત્યારનો વિરમગામનો વિધાયકનો વડરિયો વડ નીચે બે તંબુતાણી બેઠેલા ન્યા થઈ અને 80 વર્ષની ડોસીના રૂપે મારી કાનિયા જોગીની મેલડી એટલું કીધું, એ ડોસલિયા વાદી ડોસલિયા વાદી તને જોમલી વાદળને બેને તમારી કરિયાનો પાવર છે ને વિદ્યાનો કે હા તો સાંભળ બાપ, અત્યારે તારે વિદ્યા હાંકવાનો સમય છે. હું તને કહેવા આવી છું. શું કામ? કે આપણી વિરમગામની મેન બજાર રહી હાથમાં ચોટે એક કાનિયો જોગી જેને લગર વગર લુગડા છે, ભગવો ભેગ આજે એની મેલડીનો પૂજાપો લઈને બેઠો છે. અને જો એને તું હરાવી દે ને તો તારી ચારે દિશેની માથે વાહવા થઈ જાય. સાહેબ આટલું કહીને ડોસીના રૂપે મેલડી વળી ગઈ અને જોમલી વાદળ ને ડોસલીઓ વાદી વિદ્યાના કોથળા લઈ અને નીકળ્યા. ક્યાં જાય? હાથમાં બદલે જ્યાં ફોરો ખાવાનો હાથનો બદલો તો ન્યા જઈ કાનિયો જોગી બેઠો, ક્યારે મેલડી આવે ક્યારે મને હુકમ કરે શિયાળા ભેગો થઈ જાવ. ત્યાં ઓલા બે હામ આવીને તારું નામ
બાપા મારું નામ તો કાનિયો છે કે કાનિયો જોગી એટલે મેલડી મેલડી કરે તું સાહેબ ઈ તો લાંબુ હું જાણતો નથી પણ મારા કળમાં એક મારી મેલડી પૂજાય છે હું કાનિયો જોગી છું કે તો ભગવાન લુગડાની મારી પાસે એના બસકા બાંધ્યા સાહેબ આવા લુગડામાં બાંધેલા આની મારી પાસે હું બાંધ્યું છે કે મારી મેલડીના માંડવાનો પૂજાબો આજથી 2 દી થાય એટલે ત્રીજા દી થાંભલી ઊભી કરવાની કે કાની આવે તારી મેલડીનો માંડવો આજ થઈ ગયો કેમ ભાઈ હાલ વિરમ ગામના વડે તારી પાસે જો મેલડીનો પાવર હોય તું વિદ્યા વાપર ને અમે વાપરવી જો અમને હરાવીને શિયાળા સુધી પાછો જીવતો જા તો તારી મેલડીનો માંડવો થાય નકર આજે નો થાય ને કાલે નો થાય વાહ સાહેબ ઈ પૂજાપાના બસકા સામે જોઈને કાનિયા જોગીની આંખોના ખૂણા ભીના થયા ને ત્યાં પૂજાપાની માલપાથી આટલું મોઢું બહાર કાઢ્યું જીભના લપકારા કરીને કીધું કાનિયા તને વિરમ ગામની માલપા હું મેલડી હુકામ લાવી છું તને ખબર નથી ને મારે આ ડોસલિયા વાદીને જોમલી વાદીને હરાવા હતા ને એટલે તને હું આ સુધી લાવી છું બાપ હવે કાઈ વિયાથી કરીમાં મારા પૂજાપાનો બસકો ખંભે રાખી અને વિયોના વિરમ ગામના મોડે મેલડીનો હુકમ થયો એટલે બસકો બેઠો ખંભે લઈ મોર ડોસલીઓ વાદી વચ્ચે કાનિયો જોગીને એની વાય જોમલી વાદે ત્રણેય આવ્યા વિઘા એકના વડે આજનો જે વડગીયો ન્યા આવી અને કાનિયાએ કીધું કાનિયા તારા પૂજાપાનો બસકો એઠે મેકી દે પહેલા તારે વિદ્યા વાપરવી હોય તો તને શું અને કાપેલા અમને હુકમ કરતો અમે વિદ્યા વાપરવી કાનિયા જોગી આમ પાછો ફોટકા હમ જોઈને કે મારી મેલડીએ કીધું કાનિયા એને કે પહેલા ઈ વાપરે કાનિયા જોગીએ સાહેબ માથે બાબરિયા વાળાના વાળામાં હરખા કરી અને ભગવું લુગડું ખંભે હતું માથે બાંધીને કીધું કે એ ડોસલિયા વાદી આ દુનિયાની મારી પાસે મેં ભેખે મેલડીનું ભજન કર્યું હોય ને તો તને પહેલા રજા આપું તારી વિદ્યાને વાપરી લો સાહેબ કોઠલાની મારી પાસે અડદના દાણા કાઢી ફૂંક મારીને કાનિયાની સામે આમ નાખ્યા ને ત્યાં કેડ હમાનો કાનિયાને જમીનમાં ઉતારી દીધો કાનિયો ફોટકા હાકો નજર કરે ત્યારે મેલડી એમ કહે છે કે એ કાનિયા આવે તો મારી મેલડી નાખે અને સાહેબ ઈની ડોસી આમથી લાકડીના ટેકે ટેકે આવી હો આવી અને સોમલી વાદનને અને ડોસલિયા વાદન કીધું કે એ ડોસલિયા જો આવડો કાનિયાની મેલડીનો પૂજા બોલીને જાતો તો નાખ એની માથે મુઠ્ઠુના માર નાખ અડધો જમીનમાં બેરો હોય અને જમીનમાં ધરબી દે આજ જોવી એની મેલડી કેવડી છે સાહેબ આને મેલડી કહેવાય ઈની કરાવે ને ઈની ખેલ માંડે બીજો અડદનો કોથળાની માલમાંથી આમ કરીને આમ અડદના દાણા કાઢ્યા ત્યાં માતા મેલડીએ જે સોરહો ઓઢ્યો તો ને એમાંથી 2 ધાતણા ખેંચ્યા મેલડી આમ ઉતરના 2 ધાતણા ખેંચી અને વડની ડાળ સામે આમ કરીને આમ ઘા કર્યો ને કાસા ધાતણાનો હિસકો બનાવીને મારી મેલડી મંડી હિંસકવા કાસા ધાતણા હિંચકે મેલડી હિંચકવા મંડી એટલે ડોસલિયા વાદીને ઓલી જોમલી વાદને કીધું કે આમ જો આ કઈ વિજાગરી ડોસી છે ખાલી એક ફૂતરના તાતણે હિસકો ખાય છે ડોસલિયા વાદી આમ જોયો એટલે મેલડી કહેવા માંડી કે એ ડોસલિયા પેલા ઓલા કાનિયાને જમીનમાં ઉતારી દે પછી હું તને મારી ઓળખાણ આપું અને સાહેબ બીજા અડદના દાણાને આમ કરીને આમ મૂઠ નાખીને ત્યાં કાનિયા જોગીની ગરદન જ સાહેબ પારી રહી આખો જમીનમાં ઉતારી કાનિયા જોગીના મરની સામે નજર કરીને એટલું કીધું કે એ માં દુનિયાની માનપા જો પારકા ગામના પાદરમાં લાવીને 36 તો મેલડી જગત તન કોઈ દી માંગશે અને દેદી મારી મેલડી એટલું કીધું કાનિયા હું હવે હિંચકો ખાવ અને મારા સોરહાનો શેડો આમ કરીને આમ એક લાંબો કરું મારા સોરહાના શેડો તારા મોઢાની માલપા લઈ લે અને હિંચકો આમ જાય અને ખેંચીને જો તને પાછો બહાર નો કાઢો જગત માતાજી
એટલું જ કે મારા ખોજાણી દુનિયાની મારી પાસે આજ કદાચ મને પીપળી ગામના ટીમાડી માથે એક ધરી મને મેલડીને વહાડી હોય બા દાદા દુનિયાની મારી પાસે કોઈનો ઊંડો ઓશિયાનો નોરવા દો પણ તારી સામે કદાચ કોઈ મૂછે તાદન વયો જાય અને તેથી મને મેલડીને મારા વીર ફાટિયાને યાદ કરજો કદાચ તારા દુઃખનો પિયાલો કરી ન પી જાવ તો ખોજાણી તારી મેલડી નહીં બા શિયાળાની મારી પાસે મારા કાના દાદાએ મારી મેલડીનો વીર જેને કહેવાય એવો મારા વીર ફાટિયાને જેને સિદ્ધ કર્યો હોય છે એના માટે ખાલી બે કરી જદી કાનિયા જોગીને મારી મેલડી મળ્યા તેથી કાનિયાને એટલું કીધું કાનિયા તારી વાહે કોણ કોણ છે તેથી કાનિયા એટલું કીધું મારી વાહે કોઈ નથી કાનિયા કોક તો હશે અને તેથી મારી મેલડીને કાનિયો જોગી કહે છે શું કે એ ઉપર ભલે નીચે માથાથી ભગવતી ચામુંડા મેલડી વધારમાં ભગવતી જાગવા हमारे लगा भाई संताजी बताने आपने हाँ बोलो सब मित्रों पर जादू नहीं थोड़ो
ભુરાભાઈ અમરસિંહભાઈ ભાઈના વાળા हमारे महेंद्र सिंह 501 રૂપિયાથી મારી આદ્ય શક્તિને મારી રાણા ઝાલા મકવાણાની ભગવતીને વધાવે મારી ચામુંડ મેરડીને
જીંડવા વાળી રાણેહર વાળી ભગોડા વાળી ને ઓખાના ઘાટ વાળી મારી ભગવતી ગાંડી મોંગલ આવે ત્યારે જેમ માં ભગવતી અન્ય દેવીઓને માનવા વાળા હોય માં સિકોતર ને રાહડો વાળો હોય એમ મારી ભગવતી આઈ મોંગલ
ભગવતી મેલડી આદિ પર ગઈ तो मां मेलडी से बाप जरूरी होती है जीवना देर में जवाब आपे आगे ना देर में हिसाब ले अरे बाप दुनिया ने चार जनानी मार पर लिया जाओ हमारी बेलाद भुवानी लटे रमे एवी मारी भगवती मेलडी बारेदानी मालपा जई दुखनी मालपा कोई मानवी भेळाई गयो होय कोई डॉक्टर इने हाथ नो जाणतो होय वद के हाकमनो वेद जड़तो न होय ત્યારે ઘરના પાડોશી કોઈ હગાવાલા થાકી ગયા હોય भाई अभी एम केवा जागतो देव होय तो मारेदानी मालपा आज मारी बेलाद भुवानी जोग माया मेलडी ना थड़े આવ્યા જાવા જ્યારે જમને અને જીવને વાદ હાલતો હોય આજ મરો કાલ મરશે આજ મરો કાલ મરશે પણ જેમ કહેવાય કદાચ મારી ભગવતી મેલડી નું નામ લે मेलडी ना कदाच पास नाम लई एना नामनी अगरबत्ती करे अन कदाच जो मरता होय एमांथी जो उभा न करे तो बारेदाना जुग जाळवे बेटी मेलडी बने जगतना चार शौकनी मालपा वया जाय अरे बाप गाडो होय आकलो बांधो होय પોતાને લુગડા પહેરવાનું ધ્યાન ન હોય ગાડાને જો ડાયા ન કરે તો મારી ઉગતા જગાની મારી પેલા ભુવાની મેલડી બને लक्ष्मी मां दिवस रात में होड़ भी न होय शहर संजय कामो થઈ ગયો હોય દીવાલ ધોકનો ટાણો હોય અને એવા ટાણાની માલપા મારા લક્ષ્મીબા મેલડીને યાદ કરતા હોય અને માને બોલાવે પણ કેવી રીતે બાપ ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ
તારા રુદિયાની માલપા તો સૌ પણ તારા શાસ્ત્ર રૂવાડાની માલપાથી એક પણ રૂવાડો ખાડો થવા દઉં તો જગતની માલપા આજ મને મેલડીને કોઈ માં ન કહેવા આજ મારી લક્ષ્મી ડોશી એક વાર બોલાવે અને જો 21 વારનો હિસાબ ન આપો તો જગતની માલપા આજ મને કોઈ માર ન કે